રાજ્યભરમાં ખૂબ સારી રીતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ થયો હતો। તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોરણ 1માં પ્રવેશપાત્ર તેમજ આંગણવાડી બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોનો કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉલ્લાસભર્યા માહોલમાં શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કોડીનારની વિરાટનગર પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો હતો। વિરાટનગરની શાળામાં કુલ 80 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જે પૈકી 16 બાળકો એવા હતા કે જે રોડ પર ભિક્ષા માંગતા હતા। કોડીનાર પોલીસે સામાન્ય રીતે પોલીસની કડક છાપને બદલે સુકોમળ હૃદયતાનો પરિચય આપીને રોડ રસ્તા કે જંકશન પર ભિક્ષાવૃત્તિ કરવાનું કાર્ય કરતા બાળકોને ઓળખીને તેમના માતા-પિતા અને વાલીઓને સમજણ આપીને આવા બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવ્યા હતા। આ સમજણને કારણે 16 જેટલા બાળકોએ ધોરણ 1માં પ્રવેશ મેળવી શિક્ષણની કેડી પર પગ માંડ્યો હતો। જિલ્લા પોલીસ વડાએ બાળકોનું શાળામાં નામાંકન કરીને જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તેના વિશેની શિક્ષકોની ઉપસ્થિતિમાં વાલીઓને જાણકારી આપી હતી। શિક્ષણથી કઈ રીતે જીવન ઘડતર થઈ શકે છે તેના સદ્રષ્ટાંત ઉદાહરણો સાથે તેમણે જીવનમાં શિક્ષણનું મહત્વ વિશે વાત કરી હતી। ભણવાની ઉંમરે ઉપેક્ષા વૃત્તિ સાથે રાખીને ભીખ માંગવી એ સમાજ માટે કલંકરૂપ ઘટના છે। અભ્યાસપાત્ર દરેક બાળકો ભણે તે આજના સમયની આવશ્યકતા છે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનો ચલાવવામાં આવે છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે। કોડીનાર વિરાટનગરમાં આજે પોલીસ તરફથી 16 બાળકો એવા છે જે શિક્ષણથી વંચિત હતા અથવા રેગ્યુલર શિક્ષણ નહોતા લઈ શકતા એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી 16 બાળકો આઈડેન્ટિફાઈ કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે, બેગ છે એ આપવામાં આવેલી અને એને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે। અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે, બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે। એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે ગુજરાત પોલીસ તરફથી ગીર સોમનાથ પોલીસ તરફથી કરે છે। આ બાળકોનું શિક્ષણ છૂટી ગયું હતું કે ફર્સ્ટ ટાઈમ જે અભ્યાસમાં જ નહોતા બેઠા કેવા બાળકો છે? આમાંથી બે કેટેગરી છે। એક જે છે કે પહેલી વખત એડમિશન લઈ રહ્યા છે અને અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છે જેનો પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો છે। શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકગણ પણ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે જેથી કરીને આ બાળકો કન્ટિન્યુઅસ શિક્ષણ મેળવી શકે। બેસ 9 ટીવી ન્યૂઝ સાથે ઉષા મીરાવડા, ગીર સોમનાથ।